હેલો એવરીવન, આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષાની પેપર સ્ટાઇલમાંથી સેક્શન ડી નું ડિસ્કશન કરીશું. સેક્શન ડી 15 માર્ક્સ માટે પૂછાય છે. શરૂઆત થાય છે ટ્રાન્સફોર્મેશનથી. આ ટોટલ 4 માર્ક્સ માટે પૂછાશે. જોઈ લઈએ અહીંયા 41 નંબરમાં શું કરવાનું છે. સમ પીપલ જોઈન ધ હેરિટેજ વોક. આ પ્રકારની એક્સરસાઇઝમાં સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું હશે, એટલે કે આ પેરેગ્રાફમાં શું ચેન્જીસ કરવાના છે એ આપણને સ્ટાર્ટ લાઈક ધીસમાં જોઈશું તો ખ્યાલ આવશે. અહીંયા શું આપેલું છે? સમ પીપલ જોઈન્ડ ધ હેરિટેજ વોક. એનું સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કર્યું છે? સમ પીપલ વિલ જોઈન. એટલે કે આ ભૂતકાળમાં પેરેગ્રાફ છે, એનું આપણે ભવિષ્યકાળમાં લખવાનું છે. એટલે કે અહીંયા ચેન્જ ધ ટેન્સ પૂછેલું છે. તો ચાલો દોસ્તો આ પેરેગ્રાફનું ચેન્જ ધ ટેન્સ કરીએ. એટલે કે જે ભૂતકાળમાં છે એનું ભવિષ્યકાળમાં રૂપાંતર કરવું પડશે. સમ પીપલ જોઈન્ડ ધ હેરિટેજ વોક. સમ પીપલ વિલ જોઈન ધ હેરિટેજ વોક. જોઈન્ડ ભૂતકાળ છે, એનું ભવિષ્યકાળ શું થાય? વિલ જોઈન. માટે આપણે જોઈન્ડ ના બદલે વિલ જોઈન કર્યું. એનાથી આગળ ઇટ વોઝ ઓર્ગેનાઇઝડ બાય અ લોકલ ન્યૂઝપેપર. તો ઇટના બદલે આપણે ઇટ લખશું. વોઝ ઓર્ગેનાઇઝડ આ પેસિવ વોઇસ છે. હવે આપણે ભવિષ્યકાળમાં આનું પેસિવ વિચારવું પડશે. તો ભવિષ્યકાળમાં આનું પેસિવ કરીએ તો આવું થશે, વિલ બી ઓર્ગેનાઇઝડ. ઇટ વોઝ ઓર્ગેનાઇઝડ એનું થઈ જશે ઇટ વિલ બી ઓર્ગેનાઇઝડ બાય અ લોકલ ન્યૂઝપેપર. એ તો એમનું એમ જ લખવાનું છે. ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ સ્વામિનારાયણ ટેમ્પલ. સ્ટાર્ટેડ છે દોસ્તો, તેનું ભવિષ્યકાળ શું થઈ જાય? વિલ સ્ટાર્ટ. તો આન્સરમાં આટલો ચેન્જ કરશું, ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ સ્વામિનારાયણ ટેમ્પલ. ઇટ એન્ડેડ એટ સ્ટેશન રોડ. અહીંયા એન્ડેડ છે, એનું શું કરવાનું? વિલ એન્ડ. તો આન્સર આ રીતે લખશું, ઇટ વિલ એન્ડ એટ સ્ટેશન રોડ. ટ્રાન્સફોર્મેશનમાં ક્વેશ્ચન નંબર 42. અહીંયા જોઈ લઈએ કે શું ચેન્જીસ કરવાના છે. પેરેગ્રાફ આ રીતે છે, વી શુડ રીઓરિએન્ટ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ. સ્ટાર્ટ લાઈક ધીસમાં શું આપ્યું છે? અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ શુડ બી. આ વાક્યને જોતા ખ્યાલ આવશે કે સેન્ટેન્સનું પેસિવ કરેલું છે. હવે આપણે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનું એક્ટિવમાંથી પેસિવ કરીશું. ફરી સમજી લઈએ આ વાક્ય. વી શુડ રીઓરિએન્ટ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ. આન્સર આ રીતે લખશું, અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ શુડ બી રીઓરિએન્ટેડ બાય અસ. સેન્ટેન્સમાં જ્યારે પણ શુડ આપેલું હોય અને પેસિવ કરવાનું થાય તો શુડનું શુડ બી કરવું, જે આપણે અહીંયા કર્યું છે. અને એના પછી જે ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત લખવાનું. આપણે રીઓરિએન્ટનું રીઓરિએન્ટેડ કર્યું છે. ત્યારબાદ બાય કરી જે પણ કરતા હોય એની કર્મ વિભક્તિ. વી કરતા છે તો આપણે એનું કર્યું બાય અસ. સેકન્ડ સેન્ટેન્સ, વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર ઓર એસી વેનએવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. આ સેન્ટેન્સનું પેસિવ કરવા માટે સૌથી પહેલા કર્મ લખવું પડશે. કર્મ કેવી રીતે મળે? ક્રિયાપદને શું કાં તો કોનેથી પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે. સ્વિચ ઓફ એટલે બંધ કરવું. શું બંધ કરવાનું છે? ફેન, કુલર ઓર એસી. તો અહીંયા આપણને જવાબ મળે છે ફેન, કુલર ઓર એસી. સેન્ટેન્સમાં આ કર્મ છે. હવે આનું પેસિવ કરવા માટે ફેન, કુલર ઓર એસી ને શરૂઆતમાં લખીશું. તો લખીએ છીએ ફેન, કુલર ઓર એસી. શુડનું થઈ ગયું શુડ બી. શુડનું થઈ ગયું શુડ બી. એના પછી જે ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત. સ્વિચડ ઓફ. ક્રિયાપદ શું છે? સ્વિચ ઓફ. તો આપણે એનું શું કર્યું? સ્વિચડ ઓફ. ભૂતકૃદંત પછી બાય. કરતા જે પણ હોય એની કર્મ વિભક્તિ. વીનું થઈ ગયું અસ. બાકીનું સેન્ટેન્સ એમનું એમ લખવાનું. વેનએવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. વેનએવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. ફેન, કુલર ઓર એસી should be switched off by us whenever not required or not in use. Next sentence, we should observe cycle day once in a month. Observe એટલે પાલન કરવું. ક્રિયાપદ છે. શેનું પાલન કરવાનું છે? તો સાયકલ ડે. તો દોસ્તો સાયકલ ડે કર્મ છે, એને પહેલા લખીશું. સાયકલ ડે શુડનું થઈ ગયું શુડ બી. ઓબ્ઝર્વનું થઈ ગયું ઓબ્ઝર્વડ. ફરીથી સમજીએ. સાયકલ ડે નું શું કર્યું? સાયકલ ડે કર્મ પહેલા લખ્યું. શુડ ઓબ્ઝર્વ તો શુડ બી ઓબ્ઝર્વડ કર્યું. શુડ બી ઓબ્ઝર્વડ બાય કરતા વી છે તો એનું થઈ ગયું અસ. અન્ય શબ્દો એમના એમ. વન્સ ઇન અ મંથ તો વન્સ ઇન અ મંથ.
Cycle day should be observed by us once in a month. Question number 43, reported speech. અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ, ડોક્ટર સેડ વોટ હેપન ટુ યુ. ડોક્ટર બોલે છે એ વખતે ક્રીના સાંભળે છે. ડોક્ટર ક્રીનાને પૂછે છે વોટ હેપન ટુ યુ. આનો આન્સર આ રીતે લખીશું, ડોક્ટર આસ્ક્ડ ક્રીના. દોસ્તો અહીંયા આસ્ક્ડ કેમ કર્યું? કારણ કે આપેલું સેન્ટેન્સ ક્વેશ્ચન સેન્ટેન્સ છે, માટે રિપોર્ટેડ વર્બ આપણે આસ્ક્ડ લખવું પડશે. ડોક્ટર આસ્ક્ડ ક્રીના. કનેક્ટિવ શું લખીશું? વોટ. WH વર્ડ પોતે જ કનેક્ટિવ આવે, માટે આ વોટ અહીંયા કનેક્ટિવ તરીકે લખ્યું છે. હેપન્ડ. હેપન્ડ ભૂતકાળ છે, ભૂતકાળનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ બને, અને પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ ભૂતકૃદંત, માટે આપણે હેપન્ડનું હેડ હેપન્ડ કર્યું. ટુ યુ. યુ એટલે કોણ? સાંભળનાર ક્રીના છે, ગર્લ છે, માટે આપણે યુના બદલે શું લખવું પડશે? હર લખવું પડશે. ડોક્ટર આસ્ક્ડ ક્રીના વોટ હેપન ટુ હર. નેક્સ્ટ સેન્ટેન્સ, ક્રીના હવે જવાબ આપતા કહે છે કે આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. ક્રીના બોલશે એટલે ડોક્ટર સાંભળશે, તો આનો આન્સર આ રીતે લખીશું, ક્રીના રિપ્લાઇડ ડોક્ટર. દોસ્તો અહીંયા રિપ્લાઇડ કેમ લખ્યું? કારણ કે ક્રીના આ પ્રશ્નનો જવાબ આપે છે, માટે આપણે અહીંયા રિપ્લાઇડ પણ લખાય, આન્સર્ડ પણ લખાય, બંને ચાલે. ક્રીના રિપ્લાઇડ ડોક્ટર. આપેલું સેન્ટેન્સ સાદું છે, માટે કનેક્ટિવ તરીકે ધેટ લખ્યું. આઈ એટલે બોલનાર, બોલનાર કોણ છે? ક્રીના. આઈના બદલે આપણે શું લખ્યું? શી. એમનું ભૂતકાળ થઈ જશે વોઝ. સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. એમનું એમ લખશું, સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. ક્રીના રિપ્લાઇડ ડોક્ટર ધેટ શી વોઝ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. થર્ડ સેન્ટેન્સ, ડોક્ટર શું કહે છે હવે? સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ. સિન્સ વેન એટલે ક્યારથી તમે આ દર્દથી પીડાવ છો, ક્યારથી તમને તાવ અને શરદી છે. સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ. આનો આન્સર લખી દઈએ, ડોક્ટર આસ્ક્ડ ક્રીના. આપેલું સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે, માટે રિપોર્ટેડ વર્બ આપણે આસ્ક્ડ લખ્યું. ડોક્ટર આસ્ક્ડ ક્રીના. હવે સિન્સ વેન આખો પ્રશ્ન શબ્દ છે દોસ્તો, એટલે સિન્સ વેન આપણે અહીંયા કનેક્ટિવ તરીકે લખીએ છીએ. સિન્સ વેન પછી શું છે? હેવ યુ બીન સફરિંગ. આ હેવ યુ બીન સફરિંગ નું સાદું કરવું પડશે, તો સાદું વાક્ય શું થશે? યુ હેવ બીન સફરિંગ. તો પહેલો ફેરફાર આપણે યુમાં કરીશું. યુ એટલે કોણ? ક્રીના. તો ક્રીના માટે યુનું શું થઈ જશે? શી. યુના બદલે શું લખ્યું? શી. હેવનું થઈ ગયું હેડ. બીન સફરિંગ, એમનું એમ. શી હેડ બીન સફરિંગ. શી હેડ બીન સફરિંગ. ડોક્ટર આસ્ક્ડ ક્રીના સિન્સ વેન શી હેડ બીન સફરિંગ. ક્રીના જવાબ આપતા કહે છે આઈ વોઝ ફીલિંગ અનવેલ સિન્સ અ વીક. એકાદ અઠવાડિયાથી એ અનવેલ છે, બીમાર છે, એને સારું ફીલ નથી થતું. તો આનો આન્સર આવું કરશું, ક્રીના રિપ્લાઇડ ડોક્ટર ધેટ. આઈ એટલે કોણ? ક્રીના, બોલનાર ગર્લ છે, માટે શી. વોઝનું શું થઈ ગયું? હેડ બીન. યાદ રાખજો દોસ્તો, વોઝનું શું થઈ ગયું? હેડ બીન. ફીલિંગ એમને એમ. અનવેલ સિન્સ અ વીક. અનવેલ સિન્સ અ વીક. ક્રીના રિપ્લાઇડ ડોક્ટર ધેટ શી હેડ બીન ફીલિંગ અનવેલ સિન્સ અ વીક. અહીંયા કોઈ મોટા ફેરફાર નથી. વોઝનું શું કરવાનું છે? હેડ બીન. પછીનું વાક્ય તો એમનું એમ જ લખવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ટોટલ 3 માર્ક્સ માટે પૂછાશે, MCQ ટાઈપ ક્વેશ્ચન હશે. 44 નંબર, ક્રિષ્ના સેડ આઈ વર્કડ હાર્ડ બટ કેન નોટ અન્ડરસ્ટેન્ડ સ્ટડી ટોપિક્સ. ઉજાસ એને જવાબ આપશે, પણ ઉજાસનો જવાબ કેવો હશે? ગિવિંગ એડવાઇસ ફંક્શનથી હશે. ગિવિંગ એડવાઇસની લેંગ્વેજ આઇટમ્સ યાદ હોય તો આ ઓપ્શન આપણે ખૂબ જ સરળતાથી મળી જશે. ગિવિંગ એડવાઇસની લેંગ્વેજ આઇટમ્સ કઈ છે દોસ્તો? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. અને આ બધી જ લેંગ્વેજ આઇટમ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. અહીંયા જોઈ લઈએ આપેલા ઓપ્શન્સમાંથી કયું ઓપ્શન સાચું છે. અહીંયા ઓપ્શન બીમાં આપણને હેડ બેટર મળે છે, ઓપ્શન સીમાં ઓટ ટુ મળે છે, જ્યારે ઓપ્શન એ અને ડીમાં કોઈ પણ લેંગ્વેજ આઇટમ આપેલી નથી. તો અહીંયાથી આપણે આ બેમાંથી સાચું કયું તે સિલેક્ટ કરવાનું છે. યુ હેડ બેટર મીટ યોર ક્લાસ ટીચર, અને બીજું છે યુ ઓટ ટુ મેટ યોર ક્લાસ ટીચર. અહીંયા ઓટ ટુ પછી મેટ આપેલું છે, હકીકતમાં શું હોવું જોઈએ? મીટ. માટે હવે આપણે ગેસ કરી શકીએ છીએ કે સાચો આન્સર ઓપ્શન બી જ હોવો જોઈએ, કારણ કે અહીંયા હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળરૂપ પણ આપેલું છે. 45, મીના સેડ
મીના અહીંયા કંઈક કહે છે પણ એનો વાક્ય કેવા ફંક્શનથી હોવું જોઈએ? શોઈંગ કોન્ટ્રાસ્ટથી આપણે સિલેક્ટ કરવાનું છે કે મીના અહીંયા શું કહે છે. સુરજ શું કહે છે? હાઉ ડીડ યુ રીચ ધેર? અહીંયા જે જવાબ આપશે એનો આધાર આ સેન્ટેન્સ ઉપર રહેલો છે. હાઉ ડીડ યુ રીચ ધેર? તું ત્યાં કેવી રીતે પહોંચીશ? મીના કહે છે કે બાય ટેક્સી. જોઈ લઈએ શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનથી કયું ઓપ્શન આપણને સાચું મળે છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવતું હોય એવી લેંગ્વેજ આઇટમ જોઈ લઈએ તો અહીંયા ઓપ્શન સી જ એવું છે કે જેની અંદર વિરોધાભાસની લેંગ્વેજ આઇટમ ધોનો યુઝ થયેલો છે. ધો આઈ રેન ફાસ્ટ આઈ કુડ નોટ કેચ ધ ટ્રેન. મીના કહે છે કે હું ઝડપથી દોડી છતાં પણ ટ્રેનને પકડી ના શકી અને એટલા જ માટે એ ટેક્સીથી ક્યાંક પહોંચી હશે. અહીંયા ઓપ્શન સી સાચું છે કારણ કે શોઈંગ કોન્ટ્રાસ્ટની લેંગ્વેજ આઇટમ ધોનો ઉપયોગ થયેલો છે. બાકીના 3 ઓપ્શનમાં શોઈંગ કોન્ટ્રાસ્ટની કોઈ પણ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો નથી. 46. રાહુલ આસ્ક વાય ડીડ યુ ગો ધેર? કોમલ આન્સર આપશે પણ એની અંદર શોઈંગ પર્પઝ ફંક્શનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. શોઈંગ પર્પઝની લેંગ્વેજ આઇટમ્સ કઈ છે? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. ચાલો ઝડપથી જોઈ લઈએ લેંગ્વેજ આઇટમ્સ આમાંથી કયા સેન્ટેન્સમાં છે. અહીંયા સો ધેટ વાળું આ સેન્ટેન્સ જોવા મળે છે જેની અંદર શોઈંગ પર્પઝની લેંગ્વેજ આઇટમ છે. આઈ વેન્ટ ધેર સો ધેટ આઈ કુડ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ. દોસ્તો અહીંયા ઓપ્શન બી સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કંજક્શન્સ એટલે સંયોજકો. આઇસોલેટેડ સેન્ટેન્સીસ આપેલા હશે વિથ 3 ઓપ્શન્સ. અહીંયા 3 ઓપ્શન પણ હશે કે જેની મદદથી આપણે આવા સેન્ટેન્સીસને જોડવાના છે. 47. અજય વિલ ગો ટુ આબુ, અજય વિલ ગો ટુ ગોવા. અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે એ ઓપ્શનમાંથી કયા ઓપ્શનની મદદથી આપણે આ બે સેન્ટેન્સીસને જોડી શકીશું? નાઈધર નોર તો નહીં આવે કારણ કે નાઈધર નોર નેગેટિવ સેન્ટેન્સીસમાં આવશે. આઈધર ઓર લખી શકાશે બટ તો બે વિરોધી વાક્યોને જોડવા માટે વપરાય. અહીંયા આ બે વાક્યોને જોડવા માટે આઈધર ઓરનો ઉપયોગ થશે અને આન્સર આ રીતે લખીશું. અજય વિલ ગો આઈધર ટુ આબુ ઓર ટુ ગોવા. અજય વિલ ગો આઈધર ટુ આબુ ઓર ટુ ગોવા. 48 નંબર. ધોની પ્લેડ વેલ. He did not get Man of the Match award. અહીંયા શું કહે છે કે ધોની બહુ સરસ રમ્યો. બીજું વાક્ય કહે છે કે એને મેન ઓફ ધ મેચ એવોર્ડ ના મળ્યો. આ બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ છે અને જ્યારે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ હોય તો એવા સેન્ટેન્સીસને જોડવા માટે બટનો ઉપયોગ કરવાનો અને જ્યારે બટનો ઉપયોગ કરવાનો હોય તો ખૂબ જ સરળ છે. આ બે વાક્યોની વચ્ચે બટને લખી દેવું. આટલું કરવાથી તમારો આન્સર પૂર્ણ થઈ જશે. ધોની પ્લેડ વેલ બટ he did not get Man of the Match award. એડિટિંગ બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન્સ 3 માર્ક્સ માટે પૂછાશે. આ રીતે 3 ઓપ્શન્સ આપેલા હશે એ ઓપ્શન્સની મદદથી અહીંયા જે બ્લેન્ક્સ છે એને આપણે કમ્પ્લીટ કરવાની છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. જ્યારે પગે ચાલીને જવાની વાત હોય ત્યારે હંમેશા એની આગળ ઓન આવે. હિમાલય આખી પર્વતમાળા છે એટલે હિમાલયન માઉન્ટેન્સ લખવું પડશે. લવડ પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે માટે આપણે અહીંયા ટુ ઓબ્ઝર્વ લખ્યું છે. સ્ટુડન્ટ્સ, સેક્શન ડી અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.